નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. સદગત વિજયભાઈ રૂપાણીના માનમાં રાજકોટ શહેર અડધો દિવસ સ્વયંભૂ બંધ રહ્યું. પુત્ર ઋષભ આવી પહોંચતા રાજકોટ ખાતે આવતીકાલે થશે અંતિમ સંસ્કાર. આજે 14મી જૂન વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે જૂનાગઢમાં ગિરનારી ગ્રુપ દ્વારા 25 કે તેથી વધુ વખત રક્તદાન કરનાર લોકોનું કરાયું સન્માન. મહાનગરપાલિકાની વધુ એક બેદરકારી. દોલતપરામાં 15 દિવસથી ખોદેલ ખાડામાં ગાય પડી. ફાયર શાખાએ 7 કલાકની જહેમત બાદ ગાયને બહાર કાઢી. અને જીઆઈડીસી પાસે ટ્રકમાંથી બેટરી અને ટાયર ચોરતા 2 શખ્સોને દબોચી લેતી બી ડિવિઝન પોલીસ. આ તમામ સમાચાર આપણે વિસ્તારથી જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. लाइफ में कुछ बड़ा करने के लिए बड़े ही शहरों में जाना, ऐसा कहीं पे लिखा तो नहीं गया. बस आपके सपने बड़े होने चाहिए और बड़े सपने तभी साकार होते हैं जब आपको मिलती है बढ़िया फैसिलिटीज. बेहतरीन ऑडिटोरियम, वेल इक्विप्ड लाइब्रेरी, हाई टेक्नोलॉजी लेबोरेटरीज, कैफेटेरिया, ट्रांसपोर्ट फैसिलिटीज, हॉस्टल्स, और यही सारी चीजें नोबल को बड़ा बनाती है. Noble University, Global Vision. Good morning. This is Junagadh.
હવે જોઈએ સમાચાર વિગતવાર. 2 દિવસ પહેલા અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલ વિમાનમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થયું. રાજકોટના ટોચના નેતા અને સમગ્ર સૌરાષ્ટ્રમાં લોકચાહના ધરાવનાર વિજયભાઈ રૂપાણીના નિધન બાદ રાજકોટ શહેર આજે સ્વયંભૂ રીતે અડધો દિવસ બંધ રહ્યું હતું. તમામ વેપારીઓએ સદગત વિજયભાઈ રૂપાણીને માન સન્માન આપીને પોતાના ધંધા રોજગાર બંધ રાખ્યા હતા. તો ગઈકાલે ને આજે ગાંધીનગર સ્થિત વિજયભાઈ રૂપાણીના નિવાસ સ્થાને પણ ટોચના નેતાઓ પહોંચ્યા હતા. અંજલિબેન રૂપાણીને અન્ય પરિવારજનોને સાંત્વના આપીને વિજયભાઈના નિધનની ખોટ ગુજરાત ક્યારેય નહીં પૂરી શકે તેવી સંવેદના વ્યક્ત કરી હતી. દરમિયાન વિજયભાઈ રૂપાણીનો પુત્ર ઋષભ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચતા તેમને પરિવારજનો સાથે મિલન થયું ત્યારે પણ ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ઋષભ રૂપાણી હવે જ્યારે ભારત આવી પહોંચ્યા છે ત્યારે આવતીકાલે વિજયભાઈ રૂપાણીના નશ્વર દેહને રાજકોટ ખાતે લાવવામાં આવશે અને ત્યાં તેના અંતિમ સંસ્કાર કરાશે તેમ આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. દરમિયાન રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ વિમાન દુર્ઘટના અંગે યોગ્ય તપાસ થાય, જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીને સાથોસાથ વિજયભાઈ રૂપાણીને પણ એક સરળ અને પારદર્શક व्यक्ति गणाव्या હતા. के ऊपर स्ट्रांगली जो नियमन लगने चाहिए वो लगने चाहिए और मैंने ये भी कहा कि टेक ऑफ और लैंडिंग के समय जहाँ पॉपुलेशन हो, थिक पॉपुलेशन लोग रहते हो, वहाँ डायरेक्शन बदल दिया जाए. अभी भी जैसे मेघाड़ीनगर साइड में टेक ऑफ लैंडिंग न हो, उधर ईस्ट की साइड में हो, नया रनवे बनाया जाए और आने वाले दिनों में नए जितने भी एयरपोर्ट बने उसके देने बाय कम से कम 5-10 किलोमीटर में रेसिडेंशियल एरिया का अलाउ न किया जाए. और जिस हिसाब से ये हुआ बियॉन्ड इमेजिनेशन, इसमें विजय रूपाणी थे, जैसे वहाँ गए वहाँ वार्ड में तो एक आदमी बच गया, उसको भी मैं मिला तो भरोसा नहीं होता. डेस्टिनी क्या होती है, कुदरत क्या होती है, वो वहाँ दिखने मिलेगा. मिनिमम 300 किलोमीटर की स्पीड से गिरने वाला जहाज फर्ज कीजिए 100 किलोमीटर भी होगा और जिस हिसाब से वो गिरा, हाथ पैर भी नहीं टूटा और सिर्फ थोड़ा सा यहाँ लगा है. खुद को भी चमत्कार लगता है, हमको भी चमत्कार लगता है. तो विजय भाई का जो हमने सुना बहुत दुख हुआ. हमारी बहन जो है विजय भाई की जो शादी हुई तब से मैं इनका साक्षी रहा और उस समय भी जो एबीवीपी में विजय भाई यहाँ विस्तारक थे, हमारा मिलना होता था. इसके बाद भी जब मुख्यमंत्री बने तब भी हम मिले. ऐसे सालस अच्छे कार्यकर्ता, अच्छे लीडर और वेरी पॉपुलर. इनका लॉस परिवार को तो बियॉन्ड इमेजिनेशन, इनका पुत्र मिला, बच्ची मिली, वो सब मिले, बहुत दुख होता है. बाप के हिसाब से बेटा जल्दी चला जाए तो क्या महसूस होता है, ऐसा हमको महसूस होता है. तो ये सब की आत्मा जितने भी ऊपर चले गए हमारे बीच में से, विदाउट एनी रीज़न इनके आत्मा को मोक्ष मिले, परिवार सबको हिम्मत मिले और जो भी इनको मदद करने वाली गवर्नमेंट हो, जो भी इंस्टीट्यूट हो, अच्छी ढंग से इनको संभाले जाए. ऐसे शब्दों के साथ मैं सबको श्रद्धांजलि देता हूँ. और बहन को अंजी बहन को मिलने आया था, मिला और काफ़ी दुख हुआ, महसूस हुआ. धन्यवाद. દરમિયાન પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને જૂનાગઢના પ્રાચીન પૌરાણિક ઇન્દ્રેશ્વર મહાદેવ પ્રત્યે અતૂટ નાતો રહ્યો છે. તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પણ ઇન્દ્રેશ્વરના વિકાસ માટે તેમણે નોંધપાત્ર ગ્રાન્ટ ફાળવી હતી અને જૂનાગઢ મુલાકાત સમયે તેઓ ઇન્દ્રેશ્વર મહાદેવના દર્શનાર્થે પણ ગયા હતા. ઇન્દ્રેશ્વર મંદિરના મહંત રામ બાપુએ તમામ મોબાઈલમાં આ સ્મૃતિઓ સાચવી રાખી છે અને પત્રકારો સાથેની વાતચીતમાં રામબાપુએ કહ્યું કે વિજયભાઈના નિધનના સમાચાર મળતા અમે સૌ મહંતો અને સેવકો ગમગીન બન્યા છે. વિજયભાઈ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે વ્યક્તિગત રસ દાખવીને તેમણે ઇન્દ્રેશ્વર મંદિરના પટાંગણમાં નવા બાંધકામના કામો મંજૂર કરાવ્યા હતા. ગૌશાળા અને હોલના નવા બાંધકામ માટે સરકારમાંથી કામ મંજૂર કરાવીને અંદાજિત 4 કરોડની રકમના કામની પણ તેમણે શરૂઆત કરાવી હતી. ગૌશાળા, સત્સંગ હોલ, વિશ્રામ ગૃહનો સમાવેશ થાય છે તેમ જણાવતા ઇન્દ્રેશ્વર મંદિરના પૂજારી રામદાસ બાપુએ વિજયભાઈ રૂપાણી સાથેના નિકટના સંબંધો વાગોળ્યા હતા અને તેના નિધન અંગે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. ઇન્દ્રેશ્વર મહાદેવના હું મહંત શ્રી રામાનંદજી, આપણા ગુજરાત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અત્યારે આપણી વચ્ચે નથી રહ્યા. ખરેખર આખા ગુજરાતમાં બહુ મોટો શોક છે અને લોકો બસ એક જ વાત છે કે આ બધું શું થયું અને એટલી લાગણી. કારણ કે મુખ્યમંત્રી તો
હમણાં જ થયા, પણ એમનું એવું કાર્ય હતું ને એમનો એવો સ્વભાવ હતો કે લોકો સાથે કઈ રીતે, ગરીબ લોકો સાથે કેમ વાત કરવી, કઈ રીતે એ લોકોના કાર્ય કરવા. એટલે ખરેખર આપણા ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી આપણે કહી શકીએ. અને ઇન્દ્રેશ્વર મહાદેવમાં છેલ્લા એમને આ 12 વર્ષથી અતિ લાગણી હતી અને અહીંયા એમની સરકારમાંથી એમને 4 થી 5 કરોડ રૂપિયા ગ્રાન્ટ ફાળવી અને અહીંયા ગૌશાળા છે, ભોજનાલય છે, સાધુ સંતોને રહેવા માટે વ્યવસ્થા છે, જેવું એમને કાર્ય કર્યું હતું. એટલે ખરેખર અમને તો બહુ મોટી ખોટ પડી છે, કારણ કે અવારનવાર જ્યારે પણ જુનાગઢમાં આવતા ત્યારે અહીં ઇન્દ્રેશ્વર મારી પાસે આવતા અને ખરેખર એમ કહેવાય એકલા જ આવતા, કોઈ સિક્યુરિટી નહીં, કાંઈ નહીં, એટલો એમને શ્રદ્ધા અને વિશ્વાસ હતો. જય મહાદેવ. ગુજરાતની સૌથી હોનહાર અને ભયાનક કહી શકાય તેવી અમદાવાદની વિમાન દુર્ઘટનામાં દિવંગત થયેલા 290 થી વધુ લોકોના માનમાં ગઈકાલે જૂનાગઢમાં જગન્નાથ મંદિર પાસે રામધૂનનો એક કાર્યક્રમ યોજાયો હતો. જગન્નાથ રથયાત્રા સમિતિ તેમજ હાટકેશ યુવક મંડળના સૌજન્યથી ગઈકાલે સ્થાનિક રહેવાસીઓએ અડધી કલાક સુધી પ્રભુનું સ્મરણ કરીને દિવંગત લોકોના આત્માને શાંતિ મળે, મોક્ષ મળે તેવી પ્રાર્થના કરી હતી. આ તકે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, સ્થાનિક કોર્પોરેટરોને અન્ય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. પલ્લવીબેન ઠાકરે ઘટના અંગે દુઃખ વ્યક્ત કરીને વિમાન દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને અન્ય 290 જેટલા લોકો જ્યારે મૃત્યુ પામ્યા છે ત્યારે તેમના મોક્ષ માટે પ્રાર્થના કરી હતી. નિર્ભયભાઈ પુરોહિત, વિજયભાઈ કિકાણી, નવનીતભાઈ શાહ, વિરેનભાઈ શાહ, ઉમેદસિંહ સોલંકી સહિતના લોકો પણ રામધૂન અને પ્રાર્થનામાં જોડાયા હતા. હું નવનીત શાંતિલાલ શાહ આજ રોજ જગન્નાથજી મંદિર પાસે ગંધર્વપાડાની અંદર પાણીની ટાંકી પાસે જગન્નાથજી રથયાત્રા સમિતિ તથા હાટકેશ્વર યુવક મંડળના ઉપક્રમે આજે રામધૂનનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં મૃતાત્માઓના આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવેલ અને રામધૂન અડધી કલાક રાખવામાં આવેલ હતી, જેની અંદર શહેરના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર તેમજ અન્ય 2 કોર્પોરેટરો શ્રી પરાગભાઈ રાઠોડ અને ચંદ્રિકાબેન રાખસિયા ઉપસ્થિત હતા. તદુપરાંત અન્ય વિવિધ સંસ્થાઓના લોકો જેમ કે ભારતીય મજદૂર સંઘ, ગ્રાહક સુરક્ષા વગેરેના અને ભારતીય જનતા પાર્ટીના નિર્ભયભાઈ પુરોહિત વગેરે તમામ લોકો છે એ ઉપસ્થિત હતા અને કાર્યક્રમની અંદર દરેક લોકોએ મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દર્શક મિત્રો, આજે વિશ્વ રક્તદાન દિવસ છે. જ્યારે વિમાન દુર્ઘટના થઈને અનેક લોકોને ઘાયલ સ્થિતિમાં જ્યારે અમદાવાદ સિવિલમાં લઈ જવામાં આવ્યા, એની સાથે જ સોશિયલ મીડિયા ઉપર રક્તદાતાઓને રક્તદાન કરવા અપીલ કરવામાં આવી હતી. માણસનું રક્ત કેટલું મહત્વનું છે એ બાબતને એ વિષય સાથે આજે 14મી જૂને રક્તદાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આપણે અહેવાલ જોઈએ આ વિરામ બાદ. શૈક્ષણિક વર્ષ 2025-26 માટે એડમિશન શરૂ થઈ ગયેલ છે. ડિજિટલ સ્માર્ટ ક્લાસની સુવિધા. વેલકમ પ્રાઇમરી સ્કૂલ જુનાગઢ, આર્યશેરી, કડિયાવાડ. આપની બાળકની કારકિર્દીનું ઘડતર, સંસ્કારોનું ચણતર અને આપના વિશ્વાસનું વળતર મેળવવા આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ. પ્લે હાઉસથી ધોરણ 8 સુધી ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર વાઇઝ વીકલી ટેસ્ટ, પ્રવૃત્તિ આધારિત શિક્ષણ. અહીંયા છે આધુનિક કોમ્પ્યુટર લેબ તેમજ તજજ્ઞ અને અનુભવી શિક્ષકો. એડમિશન માટે આજે સંપર્ક કરો. વેલકમ પ્રાઇમરી સ્કૂલ, આર્યશેરી, કડિયાવાડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9825136216 અને 8155051216.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासीय शिक्षा के अवसर उपलब्ध हैं। इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है। आर्ट्स तथा कॉमर्स विद्या शाखाओं में स्नातक तथा अनुस्नातक कक्षा के अभ्यासक्रम भी इसी परिसर में चलाए जा रहे हैं, जहां पाक कला, सौंदर्य कला, सिलाई कला तथा हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो उसका ध्यान रखा जाता है। यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है। बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है। आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन्स के लिए संपर्क कीजिए 8258030303 या 8258040404। અભિનંદન વેવાય, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વહુ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. વિરામ બાદ આપનું સ્વાગત છે. આજે 14મી જૂન છે. યુવા રક્તદાતાઓને 3 મહિને એક વખત અચૂક રક્તદાન કરવા આરોગ્ય વિભાગ દ્વારા પણ અપીલ કરવામાં આવે છે. અને એનું કારણ એટલું જ છે કે ઘણા બધા લોકો માનસિક રીતે ડરેલા હોય છે. રક્તદાન કરવાથી શરીરમાં નબળાઈ આવી જાય છે, આપણને કંઈક ને કંઈક રોગ લાગુ પડી જાય છે, આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટી જાય છે. આવી માન્યતાઓનું ખંડન કરતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલના લેબોરેટરી ઇન્ચાર્જ ડોક્ટર ભાવિન પઢારિયાએ કહ્યું કે 18 વર્ષથી લઈ અને 45 વર્ષ સુધીના કોઈ પણ યુવાઓ અચૂક રક્તદાન કરી શકે છે. 3 મહિને રક્તનું દાન કરવાથી આપણા શરીરમાં એક નવું લોહી આવે છે, નવી ઉર્જા અને નવા ચેતનાની આપણને અનુભૂતિ થતી હોય છે. રક્તદાન કરવા અંગે લોકોના મનમાં ખોટી ગેરસમજણ છે, ગેરમાન્યતા છે, તે દૂર કરીને દર 3 મહિને પુરુષે અને દર 4 મહિને મહિલાઓએ અચૂક રક્તદાન કરવું જોઈએ. આપનું એક રક્તની બોટલ 3 લોકોને નવજીવન આપી શકે છે. ત્યારે આજે 14મી જૂને વિશ્વ રક્તદાન દિવસ નિમિત્તે આવો આપણે જાણીએ જૂનાગઢના ડોક્ટર ભાવિન પઢારિયા પાસેથી રક્તદાનનું મહત્વ. નમસ્કાર, હું ડૉક્ટર ભાવિન પઢારિયા, ઇન્ચાર્જ બ્લડ સેન્ટર JMARS જનરલ હોસ્પિટલ જૂનાગઢ. આજ રોજ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે 14 જૂને રક્તદાતાઓ અને કેમ્પ ઓર્ગેનાઇઝરને સન્માનિત કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરેલું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉપદેશ આ રક્તદાતાઓ અને કેમ્પ ઓર્ગેનાઇઝરને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવે છે. આજ રોજ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે હું તમને થોડી માહિતી આપીશ કે રક્તદાન કોણ કરી શકે. રક્તદાન કોઈ પણ વ્યક્તિ જેનું વજન 45 કિલોગ્રામ કરતાં વધારે હોય તેવી દરેક સ્વસ્થ વ્યક્તિ રક્તદાન કરી શકે છે. રક્તદાન કરવા માટેની ઉંમર 18 થી 65 વર્ષ સુધીની દરેક વ્યક્તિ રક્તદાન કરી શકે અને જે વ્યક્તિઓના લોહીના ટકા 12.5 ગ્રામ કરતાં વધારે હોય એ દરેક સ્વસ્થ વ્યક્તિ રક્તદાન કરી શકે. રક્તદાન કરવા માટે કોઈ બીવાની અથવા ખોટી ભ્રમણા રાખવાની જરૂર નથી. રક્તદાન દરેક સ્વસ્થ વ્યક્તિ કરી શકે છે. આપણને ઘણીવાર એવું થાય કે રક્તદાન કરવાથી આપણા શરીરમાં વધારો થશે અથવા શરીરનું વજન વધી જશે, પણ આવું કોઈ પણ વસ્તુ થતી નથી. ઘણી વખત આપણે રક્તદાન 25-30 વર્ષ પછી જ ચાલુ કરતા હોય છે અને જનરલી આપણા શરીરમાં વધારો 25 અથવા 30 વર્ષ પછી થતો હોય છે. રક્તદાન કરવાથી આપણા શરીરમાં નવું લોહી બને છે. જનરલી એકવાર આપણા શરીરમાંથી 350 અથવા 450 ગ્રામ લોહી કાઢવામાં આવે તો આપણા બોન મેરો મજ્જાને નવું લોહી બનાવવાની જરૂર પડે અને આ જરૂરિયાતને સંતોષી વળવા માટે નવું લોહી બને છે. જેમ આપણે કસરત કરવી અને સ્ફૂર્તિ આવે એમ નવું લોહી બનવાથી, લોહી આપવાથી આપણને સ્ફૂર્તિ આવે છે. રક્તદાન કરવાથી બ્લડ સેન્ટર ખાતે જે જરૂરી હોય કે જે બ્લડથી ટ્રાન્સફર થતી હોય એવી ઇન્ફેક્શનની ટેસ્ટો બ્લડ સેન્ટર ખાતે કરવામાં આવે છે. તેમાં HIV, હિપેટાઇટિસ B, હિપેટાઇટિસ C, સિફિલિસ અને મેલેરિયા જેવી રૂટીન ટેસ્ટો કરવામાં આવે છે, જેથી રક્તદાતાઓનું સામાન્ય હેલ્થ ચેકઅપ પણ થઈ જતું હોય છે. આ ટેસ્ટમાં કોઈ પોઝિટિવ આવે તો અમે રક્તદાતાઓને જાણ કરવામાં આવે
છે. તો જૂનાગઢમાં ગિરનારી ગ્રુપ દ્વારા સતત રક્તદાનની પ્રવૃત્તિઓ ચાલતી રહે છે. ગિરનારી ગ્રુપના પ્રમુખ સમીર દત્તા અને અન્ય સંયોજકો દ્વારા અત્યાર સુધીમાં 25 કે તેથી વધુ વખત રક્તદાન કરનાર રક્તદાતાઓનું આજે 14મી જૂને વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન શિબિરની સાથે સાથે આ રક્તદાતાઓનું સન્માન કરવામાં આવ્યું, ત્યારે અત્યાર સુધી 123 વખત રક્તદાન કરીને અનેક થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને દર્દીઓને નવજીવન આપનાર ગણેશભાઈ નામના લગભગ 60 વર્ષીય રક્તદાતાએ યુવાનોને રક્તદાન કરવા અપીલ કરી હતી. તબીબી અધિક્ષક ડોક્ટર કૃતાર્થ બ્રહ્મભટ્ટે પણ કહ્યું કે દર 3 મહિને યુવાઓએ અચૂક રક્તદાન કરવું જોઈએ. સિવિલ હોસ્પિટલને ખાનગી લેબોરેટરીમાં લોહી સાચવવા માટેની વિશેષ સુવિધા પણ ઉપલબ્ધ રહેતી હોય છે. તમારું બ્લડ ગ્રુપ ગમે તે હોય અને દર્દીઓને ગમે તે બ્લડ ગ્રુપનું લોહી ચડાવવાનું હોય, પરંતુ સ્ટોરેજની અંદર જો રક્ત હશે તો કોઈ પણ દર્દીઓને વાંધો નહીં આવે. જૂનાગઢ મહાનગરપાલિકાના બાંધકામ સમિતિના ચેરમેન જયેશભાઈએ પણ કહ્યું કે થેલેસેમિયાગ્રસ્ત બાળકોને અઠવાડિયામાં 2 દિવસ રક્ત ચડાવવું પડે છે, ત્યારે જૂનાગઢ વાસીઓએ હોશે હોશે રક્તદાન કરવું જોઈએ. ગિરનારી ગ્રુપ દ્વારા આજે રક્તદાતાઓના સન્માનની સાથે સાંજે 5 વાગ્યા સુધી રક્તદાન શિબિર પણ ચલાવવામાં આવી હતી. દર વર્ષે 14 જૂન એ વિશ્વ રક્તદાતા દિવસ તરીકે ઉજવાય છે અને આ દિવસે તમામ રક્તદાતા કે જે પોતાનું અમૂલ્ય બ્લડ આપી અને કોઈની જીવન બચાવવાનો પુણ્યશાળી કાર્ય કરે છે તેઓનું અભિવાદન કરવાનો આ દિવસ છે. સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે બ્લડ સેન્ટર દિવસના 24 કલાક અને વર્ષના 365 દિવસ કાર્યરત હોય છે. બ્લડ સેન્ટર દ્વારા જુનાગઢ પંથકમાં અલગ અલગ જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવે છે, તેમજ વોલન્ટરી રીતે સ્વૈચ્છિક રીતે પણ રક્તદાતાઓ બ્લડ સેન્ટર ખાતે આવીને રક્તદાન કરતા હોય છે. બ્લડ સેન્ટર ખાતે એક સુવિધા જે આપણે વધારી છે તે છે બ્લડ કોમ્પોનન્ટ્સની સુવિધામાં વધારો થયેલ છે અને હવે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે બ્લડ કોમ્પોનન્ટ્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. આ બ્લડ અને બ્લડ કોમ્પોનન્ટ્સ થેલેસેમિયાગ્રસ્ત બાળકો, સગર્ભા માતાઓ બહેનો તથા રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં જે લોકોને ઈજા થઈ છે તેવા લોકોની જીવન બચાવવામાં ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. આજ રોજ સિવિલ હોસ્પિટલમાં લેક્ચર હોલ 209 ખાતે બ્લડ ડોનેશન કેમ્પના આયોજકો તથા એવા રક્તદાતાઓ કે જેમણે 30 વખત, 50 વખત કે 100 વખત રક્તદાન કર્યું છે તેઓનું અભિવાદન કરવાનો કાર્યક્રમ પણ રાખેલ છે. તમામ લોકોને નમ્ર વિનંતી છે કે સ્વસ્થ વ્યક્તિ, પુખ્ત વયનું વ્યક્તિ નિયમિત રીતે દર 3 મહિને રક્તદાન કરી શકે છે. એનાથી કોઈ નબળાઈ કે અશક્તિ આવતી નથી. ચાલો આપણે સૌ રક્તદાન કરીએ અને કોઈનું જીવન બચાવવાનું એક પુણ્યશાળી કાર્યમાં પ્રયત્નશીલ બનીએ. મારું નામ ગણેશ સુખલાલ સનાન્સ છે. હું નિવૃત્ત બ્લડ ડોનર છું. 18 વર્ષથી મેં બ્લડ આપવાનું ચાલુ કરેલ છે. અત્યાર સુધી અત્યારે ઉંમર મારી 62 કમ્પ્લીટ થઈ ને 63 ચાલુ છે. 123 વખત તો કમ્પ્લીટ છે. આજે 124મી વખત હું બ્લડ ડોનેટ કરી રહ્યો છું. આજ વિશ્વ રક્ત દિવસ છે 14 જૂન. એટલે હું દરેક નાના જે 18 વર્ષની ઉંમરના ને જે હેલ્થ સર્વિસવાળા છે, હેલ્થ ફિઝિકલ ફિટનેસવાળા છે, એમને તો હું જરૂર એવું કહું છું કે બ્લડ ડોનેટ તમે 3 મહિને નહીં તો 6 મહિને કરતા રહો પરમેનન્ટ. કારણ કે રક્ત એવું એ રક્ત જે કોઈ ફેક્ટરીમાં બનતું નથી. એટલે રક્ત માટે બિચારા જે કંઈ ઇમરજન્સી માટે જે મહિલાઓ, પુરુષો કે જેને પણ એક્સિડન્ટવાળા કેસ હોય એના માટે બહુ જરૂરી છે આ રક્ત. એટલા માટે દરેકને હું કમ્પલસરી એમ કે રક્ત ડોનેટ કરતા રહે એવી મારી ભલામણ છે. આજ રોજ જે બ્લડ ડોનર ડે છે આજે એ દિવસ ઉપર કે ભાઈ બ્લડ માટે જે બ્લડ ડોનર રોએ સમજી અને જે કંઈ લોકોને જે અત્યારે હાલમાં જે તકલીફ પડી રહી છે બ્લડ માટેની એને પહોંચી વળવા બ્લડ ડોનેટ કરવું જોઈએ. અને બ્લડ ડોનેટ કરવાના ફાયદાઓ ઘણા બધા છે કે ભાઈ તમે બ્લડ ડોનેટ કરો તો તમારું શરીર હેલ્ધી રહે. તમને કંઈ તકલીફ, કોઈ બીમારી હશે તો તમને એડવાન્સમાં ખ્યાલ આવશે કે ભાઈ મને જે તમારો રિપોર્ટ તમે જે ડોનર કરેલો બોટલ છે
એમાં તમારો રિપોર્ટ થાય કે ભાઈ આની અંદર તમને કોઈ બોડીમાં તકલીફ હશે તો એ લોકો તમને જાણ કરશે. અને હૃદય રોગ માટે પણ ખૂબ જ સારી વસ્તુ છે કે તમારું જે બ્લડ તમે આપ્યું છે એ 90 દિવસની અંદર પાછું એ જ જગ્યાએ બની જાય છે. અને તમે જે બ્લડ ડોનેટ કરો છો એ એક આપણા શરીરમાં વધારાનું સ્ટોકનું બ્લડ હોય છે, આપણા બોડીની અંદરથી જતું નથી. એટલે ઘણા બધા લોકો એવી ચિંતા કરે છે કે ભાઈ ચક્કર આવી જાય, બીજું ત્રીજું બીમારી થઈ જાય, પણ એવું કાંઈ હોતું નથી. આ જે વસ્તુ તમે આપો છો એ તમારા શરીરમાં એક વધારાનું બ્લડ છે, એ તમે આપો છો. પણ બ્લડ આપવાથી તમારું જે જૂનું બ્લડ છે એમનો નિકાલ થઈ જાય અને તમારું જ બોડી નવું બ્લડ તમારા શરીરમાં બનાવે, તો એનાથી તમારી હેલ્થ સારી રહેશે. તો બધા લોકોને એવી નમ્ર વિનંતી છે કે આ થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને કોઈને 15 દિવસ 20 દિવસ છે બ્લડની જરૂર પડતી હોય છે, તો બધાએ સાથે મળી અને આવા અમારા બાળકો થેલેસેમિયા ગ્રસ્ત જે છે એમને સાથ અને સહકાર આપવા મારી નમ્ર અપીલ છે. આજે રક્તદાન દિવસ છે તો આવતીકાલે મગર દિવસ છે. પાણીની અંદર રહેતી મગર વિશે લોકોમાં પણ ગેરમાન્યતા હોય છે. મગરનું પૂંછડું વાગવાથી માણસનો જીવ જાય છે અને સ્વાભાવિક છે કે મગર છે એ જળાશયનું એક ખૂબ જ તાકાતવર પ્રાણી ગણાય છે. પરંતુ મગર વિશે બીજી પણ કેટલીક અદ્ભુત વાતો છે. વસુંધરા નેચર ક્લબ દ્વારા આવતીકાલે રૂપાયતન સંસ્થાના સહયોગથી આવો મગરને જાણીએ એ વિષય ઉપર એક વાર્તાલાપનું આયોજન કરવામાં આવ્યું છે. ભવનાથ સ્થિત રૂપાયતન પરિસર ખાતે આવતીકાલે સવારે 8 થી 10 મગર વિશેનો એક સંવાદ યોજાશે, જેમાં વસુંધરા નેચર ક્લબના સદસ્યો ઉપસ્થિત રહી મગરના અલગ અલગ પાસાઓ વિશે વિદ્યાર્થીઓને ને ઉપસ્થિત લોકોને જાણકારી આપશે. ત્યારે વસુંધરા નેચર ક્લબના પ્રણવ વઘાસિયા અને રૂપાયતન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી હેમંત નાણાવટીએ આવતીકાલે રવિવારે સવારે માત્ર 2 કલાક મગર વિશે જાણવા માટે રૂપાયતન પરિસરમાં હાજર રહેવા અનુરોધ કર્યો છે. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢમાં મહાનગરપાલિકાની વધુ એક બેદરકારી સામે આવી છે. 15 દિવસથી ભૂગર્ભ ગટરના ખોદેલા ખાડામાં એક ગાય પડી જતા સ્થાનિક વિસ્તારમાં દોડાદોડી થઈ હતી ને ગાયને બચાવવા માટે લોકોએ તનતોડ પ્રયત્ન કર્યા હતા. ફાયર શાખાને જાણ કરતા ફાયર બ્રિગેડ જરૂરી સાધન સાથે વોર્ડ નંબર 1માં દોલતપરા ખાતે પહોંચી હતી, પરંતુ ખાડો એટલો નાનો હતો અને ગાય ફસાઈ ગઈ હતી, જેને કારણે ફાયર કર્મચારીઓએ બાજુમાં બીજો ખાડો ખોદીને ગાયને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હતો. વોર્ડ નંબર 1ના કોર્પોરેટર નિલેશ પીઠિયાએ ફાયર કર્મચારીઓને ફાયરના સાધનો વિશે પણ પૂછ્યું હતું. ત્યારે સ્થાનિક લોકોનો આક્ષેપ હતો કે રેસ્ક્યુ માટે જરૂરી સાધનો જૂનાગઢ કોર્પોરેશન પાસે ઓછા છે. પૂર્વ કોર્પોરેટર અશોક ચાવડાએ કહ્યું કે 15 દિવસથી ખાડો ખોદેલ છે. આ અંગે બાંધકામ શાખાને જાણ કરી, આમ છતાં આ ખાડો બુરવા માટે કોઈ તસદી લેવામાં ન આવી. સાબલપુરમાં થોડા દિવસ પહેલા 13 વર્ષનો એક છોકરો ખાડામાં પડીને મૃત્યુ પામ્યો હતો. આમ છતાં તંત્ર સુધરતું નથી તેવો આક્ષેપ ભાજપના જ આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો. દોલતપરામાં ગાય ખાડામાં પડ્યા બાદ 2000થી વધુ લોકો ભેગા થયા હતા. ત્યારે રમેશભાઈ બાબરે કહ્યું કે 15 દિવસથી મારા ઘરની સામે આ ઊંડો ખાડો ખોદેલો છે. ગાય પડી ગઈ છે, પરંતુ કોઈ માણસ પડી જાય તો જવાબદારી કોની? ગમે તેમ ફાયર અધિકારીને ફાયર કર્મચારીઓએ 7 કલાકની જહેમત બાદ ગાયને બહાર કાઢી હતી. મારું નામ અશોક ચાવડા છે. હું પૂર્વ કોર્પોરેટર મહાનગરપાલિકા જૂનાગઢ વોર્ડ નંબર 1. અહીંયા આજે ગટરની અંદર ગાય પડી ગયેલ છે. જે ભૂગરવાળા તરફથી એ ગટરમાં કનેક્શન દેવામાં આવેલ હતું, પણ એ કનેક્શનમાં જે દેવાનું હતું ત્યારે એની પર ઢાંકણું મારેલ નથી. અને અહીંના એસઆઈને અહીંની પ્રજાએ કેટલી ફેર વારંવાર રજૂઆત કરી, છતાં પણ એ કામ થયેલ નથી. અત્યારે જે આ ગાય પડી છે, કાલ સવારે કોઈ પણ અંદર બીજું પડી જાય તો એ જવાબદાર વ્યક્તિ કોણ? કેની ઉપર આ થશે? આની પહેલાં પણ સાબલપુરમાં એક છોકરો ડૂબીને મરી ગયો હતો, એની પણ હજી કોઈ પ્રશ્ન પૂરો નથી થયો. અને અત્યારે આ ગાય પડી ગઈ છે, અંદર વહી ગઈ છે, અત્યારે નીકળે એમ નથી, તો કાઢશે કોણ ને જવાબદાર કોણ? હું નિલેશ બચ્ચીભાઈ પીઠિયા, વોર્ડ નંબર 1ના કોર્પોરેટર. અત્યારે માર્કેટિંગ યાર્ડ રોડ ઉપર જે જૂની ગટર નાખેલી છે મોટી લાઈન, એમાં ભૂગર્ભ ગટરના ક્રોસિંગથી આકસ્મિક કુંડી છે, કુંડીમાં ગાય એક અંદર પડી ગઈ છે. અને અત્યારે સદરું કામ ચાલુ છે. 2 જેસીબી લગાડ્યા છે, રેસ્ક્યુની ટીમ આવી ગઈ છે, અને જેટલું કોઈ બનશે એટલું વહેલાસર અમે એ કામગીરી કરીને ગાયને બહાર કાઢી લો. અત્યારે ભૂગર્ભનું કામ અને પાણી લાઇનનું ક્રોસિંગ ચાલુ હતું, એટલા માટે એ કુંડીમાં ક્રોસિંગ દેવાનું બાકી હતું, એટલા માટે ઓપન હતી અને સ્લેબ ભરવો પડે એમ હતો, એટલા માટે એ ઓપન રાખી હતી.
પણ અત્યારે રેસ્ક્યુ કરી અને ગાયને વેલાહાર આપણે કાઢી દઈએ એવા પ્રયત્નો ચાલુ છે. હું રહું છું દોલતપરા, વોર્ડ નંબર 1, અને મારા ઘરની સામે આ ભૂગર્ભ ગટર બનાવી છે. એનું ઢાંકણું 4 મહિના ત્યાં તૂટી ગયેલું હતું. અવારનવાર રજૂઆત કરેલી છે, છતાંય આ ઢાંકણું કર્યું નહીં. આજે 5 વાગ્યાની ગા અંદર પડી ગઈ છે અને કોઈએ ધ્યાન દીધું નથી. અટાણે 2000 માણસો એની વાહે છે અને આવી બેદરકારી કે ખાલી સામાન્ય ઢાંકણું તૂટી ગયું હોય અને સામાન્ય ઢાંકણું હાટવું એને 4 મહિના સુધી વાટ જોવાની હોય. આ તો ગાય પડી ગઈ છે, કદાચ માણા પડ્યો હોય ને ખબર ન પડે તેની હાલત શું થાય. ઓમ અમે એમ કહેશે કે અમે તમારું કોઈ પણ કામ કરી દઉં, ગાય ગા કરી દઉં, ગાય ગા. રોડ જુઓ તો મન પડે ત્યાં ખોદીને એમને મૂકીને વૈયા જાય. કોઈ એકાત્મક થાય, કોઈ મરી જાય. દોલતપરા વિસ્તારમાં તમે જુઓ, હાલતા હજી હમણાં રોડ બનાવ્યો છે, 6 મહિના નથી થયા તો 5 ઠેકાણે તોડી નાખ્યો છે અને પાછા એમને મૂકીને વૈયા જાય. દર્શક મિત્રો, પોલીસ સમાચાર જોઈએ તે પહેલા સમય થઈ ગયો છે એક વિરામનો. अपनों के लिए और अपने लिए, धड़कन के लिए, जीवन के लिए एक वादा दोहराते रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे, परवाह करेंगे, परवाह करेंगे, सुरक्षित रहेंगे, परवाह करेंगे. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જુનાગઢ બી ડિવિઝન પોલીસની સતર્કતાને કારણે અને સીસીટીવી કેમેરાના સચોટ અભ્યાસને કારણે 2 શખ્સોને પોલીસે દબોચી લીધા કે જેઓ જુનાગઢમાં આવીને પાર્ક કરેલા ટ્રકમાંથી બેટરી, ટાયર અને અન્ય સ્પેર પાર્ટ્સની ચોરી કરતા હતા. આ અંગે બી ડિવિઝન PI અનિરુદ્ધસિંહ ગોહિલે કહ્યું કે GIDC પાસે
ટાયર અને બેટરીની ચોરી થઈ હોવાની જાણ પોલીસને થતા પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા ચકાસ્યા હતા, જેમાં રાજસ્થાનથી એક ટ્રક બોગસ નંબર પ્લેટ સાથે પાર્ક કરેલો માલુમ પડ્યો હતો. પોલીસે સઘન તપાસ કરતા સેતાના રામ અને લાદુસિંહ નામના 2 યુવાનોની પોલીસે ધરપકડ કરી છે અને એની પૂછપરછમાં આ બંને યુવાનોએ કબૂલ્યું છે કે તેઓ રાજસ્થાનથી બોગસ નંબર પ્લેટની ટ્રક સાથે જૂનાગઢ આવ્યા હતા. દોલતપરામાં ટ્રક પાર્ક કરીને રાત્રિ દરમિયાન આસપાસ જે ટ્રક પાર્ક કરેલા હોય એમના ટાયર, બેટરી અને નટબોલ સહિતની મશીનરીની તેઓ ચોરી કરતા હતા અને ત્યારબાદ નંબર પ્લેટ બદલીને તેઓ ફરીથી રાજસ્થાન જવા તજવીજ ધરતા હતા. પરંતુ પોલીસની સતર્કતાને કારણે આ બંને છેલબટાવ યુવાનો ઝડપાઈ જવા પામ્યા છે. પોલીસે 2 યુવાનની સાથે 2 વ્હીલરની પ્લેટ સહિતના ટાયર નંગ 7, બેટરી અને અન્ય મશીનરી સહિત 12,20,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગત તારીખ 10/6/2025 રોજ દોલતપરા રોડ ઉપરથી જીઆઈડીસી એરિયાને રોડ ઉપરથી 3 ટ્રકમાંથી ટાયરના જોટા તથા વ્હીલ પ્લેટની ચોરી થયેલ હતી, જે પોલીસે ચોરી ગુનો દાખલ કરી તપાસ કરતા સીસીટીવી તેના સામેના હોટલમાંથી સીસીટીવી ફૂટેજ જોતા તે ફૂટેજમાં રાજસ્થાન પાર્સિંગની ગાડી કે જે RJ10GS 7477 લગાવી અને આવેલ હતી તે ગાડીએ ચોરી કરેલાનું જણાઈ આવતું હતું. પરંતુ તેમાં ડીપમાં તપાસ કરતા RJ27CG 2212 નામની ગાડી ચોરી કરવા આવતી હોય તેવું સ્પષ્ટ જણાઈ આવતું હતું. ત્યારબાદ આ ગાડી ફાસ્ટેગ મદદથી અમે ટ્રેક કરતા ગાદોઈ ટોલ નાકા વેટા હોવાનું જણાઈ આવતા તાત્કાલિક ડિસ્ટાફ એલર્ટ થતા સર્વેલન્સ ટીમ તાત્કાલિક ગડુ જઈ અને આ ગાડીને રાઉન્ડ અપ કરી લીધેલ અને ત્યાંથી 2 આરોપી શેતાન રામ સન ઓફ ખુશાલ રામ હડમાના રામ માળી રહે બાડમેર જોધપુર રાજસ્થાન તથા લાદુસિંહ કોચસિંહ મંગલસિંહ રાજપૂત રહે બાલેસરા જોધપુર રાજસ્થાનથી તેઓને ત્યાં ગડુથી પકડી લીધેલા હતા અને તેઓ પાસેથી વ્હીલ પ્લેટ સહિત ટાયરો નંગ 7 કિંમત ₹2,10,000, ટ્રક કિંમત ₹7,000, ટ્રકની બેટરી નંગ 7,000 ની ચોરી થયેલ હતી. તે વસ્તુ મેં તાત્કાલિક તેઓ પાસેથી કબજે લીધેલ હતું અને તેઓ જે RJ27CG 2212 ની પાર્સિંગની ગાડી લઈને આવેલા હતા તે ટ્રક પણ અમે આ ગુનાના કામે અમે કબજે કરેલ છે. તો અન્ય એક બનાવમાં B ડિવિઝન પોલીસે પ્રજાને સાચા અર્થમાં મિત્રની સાબિતી આપી છે. B ડિવિઝન PI અનિરુદ્ધસિંહ ગોહિલે કહ્યું કે 10મી જૂનના રોજ સાંજે જૂનાગઢના સિનિયર સિટીઝન કાર્તિક રાવલ અને આરતીબેન રાવલના પુત્ર કે જેઓ અમદાવાદ બેંક ઓફ બરોડામાં સર્વિસ કરતા હતા અને જૂનાગઢ ખાતે બદલી થતા તેમણે ટ્રકમાં સામાન ભરીને જૂનાગઢ ટ્રક રવાના કર્યો, પરંતુ આ ટ્રક જૂનાગઢ ન પહોંચતા રાવલ પરિવાર હેરાન થઈ ગયો હતો. સરવાળે તેમણે પોલીસને જાણ કરતા પોલીસે ટ્રકમાં મોકલાવેલ સામાન હેમખેમ જૂનાગઢ આવી જાય તેવી ગતિવિધિ હાથ ધરી અને કાર્તિકભાઈ રાવલને એમનો સામાન પરત કરાવ્યો હતો. કામગીરી જોઈને કાર્તિકભાઈ રાવલે પોલીસ મથકમાં આવીને PI શ્રી અનિરુદ્ધસિંહ ગોહિલ અને અન્ય સ્ટાફ લોકોને મીઠાઈ વેચીને મોઢા મીઠા કરાવ્યા હતા અને પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્ર સાર્થક કરવામાં આવ્યું તે બદલ પોલીસનો આભાર માનવામાં આવ્યો. ગત તારીખ 10/6/25 રોજ અમારી પાસે સાંજે સિનિયર સિટીઝન કાર્તિકભાઈ રાવળ કે જેની ઉંમર વર્ષ 65 છે તથા આરતીબેન રાવળ કે જેની ઉંમર વર્ષ 60 કે તેઓ અમારી પાસે રોતા આવેલા હતા અને જણાવતા હોય કે મારો સામાન મારા છોકરાની ટ્રાન્સફર જોશીપરા ખાતે બેંક ઓફ બરોડામાં થયેલ હોય અને તેઓનો સામાન લઈ અને અમદાવાદથી તેઓ અહીંયા શિફ્ટ કરવાનો હતો. તેઓએ સામાન સેટેલાઇટથી ઓમ ટ્રાન્સપોર્ટમાંથી તેઓએ ત્યાંથી રવાના કરેલો હતો અને તે સામાન આજ દિન સુધી એટલે 2/6/25થી નાખ્યો હતો, છતાં 10 તારીખ સુધી એટલે કે આટલા દિવસ સુધી તેઓનો સામાન અહીંયા આવેલ ન હતો. તેઓએ કહેતા હોય કે અમે સિનિયર સિટીઝન છીએ અને અમારો સામાન હજી સુધી આવેલ નથી, જેથી અમે તુરત જ તેઓના ઓનરને ફોન કરી અને તેઓના જે કોઈ કંપની ચલાવે છે તેઓને ફોન કરી અમે જણાવેલ કે ભાઈ આ સામાન નથી આવેલ તો કેવા કારણોસર નથી આવેલ અમને ટ્રેક કરી આપો. એટલે તાત્કાલિક ટ્રેક કરતા તેઓનો સામાન
રાજકોટ કોઈ ખાતે હોલ્ટ થઈ ગયેલો હતો. ત્યારબાદ તેઓનો અમે સામાન મંગાવવા માટે ત્યાંના પોલીસ, રાજકોટની પોલીસ તથા તેઓના ટ્રાન્સપોર્ટનો મહત્તમ ઉપયોગ કરી તાત્કાલિક સિનિયર સિટીઝનને 11/6/25 રોજ સવારે વહેલા તેઓનો સામાન 7 વાગે તેઓના ઘરે પહોંચાડી દીધેલો હતો અને તેઓ પોલીસે ખુદ આ સામાન પહોંચાડવા માટે ખૂબ મદદ કરેલ હતી અને આ સામાન તેઓના ઘરે પહોંચી ગયેલ. ત્યારબાદ તેઓએ ગઈકાલે તેઓ અત્રે પોસ્ટે આવી અને તેઓએ તમામને કાર્તિકભાઈ રાવળે તમામને મીઠાઈ ખવડાવેલી હતી અને તેઓ જણાવતા હોય કે આ મારો સામાન પહેલા મને એવું જ લાગેલું કે ચોરાઈ ગયેલો છે અથવા ચીટિંગ થયેલ છે, પરંતુ પોલીસ પ્રજાનો મિત્ર છે, તેઓ સાર્થક કરી અને તેઓનો સામાન અમે તુરત જ સિનિયર સિટીઝનને મદદરૂપ થાય તે રીતે સામાન અમે પરત અપાવેલો હતો. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર પૂરા થાય છે, પરંતુ જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. સદગત વિજયભાઈ રૂપાણીના માનમાં રાજકોટ શહેર અડધો દિવસ સ્વયંભૂ બંધ રહ્યું. પુત્ર ઋષભ આવી પહોંચતા રાજકોટ ખાતે આવતીકાલે થશે અંતિમ સંસ્કાર. આજે 14મી જૂન વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે જૂનાગઢમાં ગિરનારી ગ્રુપ દ્વારા 25 કે તેથી વધુ વખત રક્તદાન કરનાર લોકોનું કરાયું સન્માન. મહાનગરપાલિકાની વધુ એક બેદરકારી. દોલતપરામાં 15 દિવસથી ખોદેલ ખાડામાં ગાય પડી. ફાયર શાખાએ 7 કલાકની જહેમત બાદ ગાયને બહાર કાઢી. અને જીઆઈડીસી પાસે ટ્રકમાંથી બેટરી અને ટાયર ચોરતા 2 શખ્સોને દબોચી લેતી બી ડિવિઝન પોલીસ. તો મને રજા આપશો, ફરી મળીશું સોમવારે રાત્રે. નમસ્કાર.